રસ્તા પર દોડતા બેફામ ડમ્પર કે હેવી વેહિકલથી રસ્તે ચાલતા અન્ય વ્યક્તિઓ અથવા તો અન્ય સાધનોને સુરક્ષિત રાખતું સાધન વિકસાવવું. આ સાધનની અંદર એટલે કે આ પ્રોજેક્ટની અંદર આપણી પાસે વેહિકલના એન્જિનને ઇલેબરેટ કરવા માટે એટલે કે રેડિએટર બતાવવા માટે અહીં આપણી પાસે એક ડીસી ફેન મૂકેલ છે જે એન્જિન તરીકે પ્રદર્શિત થશે. ત્યારબાદ આલ્કોહોલનું ડિટેક્શન કરીને ગાડીને બંધ કરવા માટે એક આલ્કોહોલ સેન્સર છે. વેહિકલ કયા મોડમાં છે એટલે કે લોક છે અથવા તો સ્લો મોડમાં છે તે બતાવવા માટે રેડ એલઈડી છે અને રેગ્યુલર અથવા તો નોર્મલ સ્પીડ માટે ગ્રીન એલઈડી છે. એ એલઈડીને તથા આ ફેનને એન્જિન તરીકે બતાવેલ છે તેને ડ્રાઈવ કરવા માટે આપણી પાસે આ ડ્રાઇવિંગ આઈસી છે તથા તેને માઇક્રો કંટ્રોલર બોર્ડ સાથે ડાયરેક્ટ ઇન્ટરફેસ કરવાની જગ્યાએ રજિસ્ટરની મદદથી ઇન્ટરફેસ કરેલ છે જેથી પરિપથ સુરક્ષિત રહે. ત્યારબાદ આપણી પાસે અહીં આરએફઆઈડી રીડર છે જે આરએફઆઈડી કાર્ડને એટલે કે ચિપને રીડ કરવાનું કાર્ય કરશે અને આગળ પ્રોસેસ કરશે. તેને ઓપરેટ કરવા માટે આપણી પાસે અન્ય એક પીસીબી છે જેની અંદર વાઈફાઈ ઇનેબલ્ડ એટલે કે આરએફ ટેકનોલોજી સાથે સ્પીડી કામ કરી શકે તેવું આર્ડિનો બોર્ડ છે. ઓનબોર્ડ આપણી પાસે રેડ અને ગ્રીન એલઈડી છે. ત્યારબાદ બ્લુ કલરનું આપણી પાસે કેપેસિટર છે અને મેટલની બ્લેક કલરની દેખાતી વસ્તુ વોલ્ટેજ રેગ્યુલેટર અને તેની હીટસિંક છે જે 12 વોલ્ટની બેટરીમાંથી આવતા સપ્લાયને રેગ્યુલેટ કરીને 5 વોલ્ટમાં કન્વર્ટ કરશે તથા આરએફઆઈડી રીડરને, આર્ડિનો બોર્ડને, ડ્રાઈવર આઈસીને તથા સેન્સરને રેગ્યુલેટેડ સપ્લાય પૂરો પાડવા માટે જવાબદાર છે. ત્યારબાદ પ્રોજેક્ટને સ્ટાર્ટ અને સ્ટોપ કરવા માટે અહીં આપણી પાસે એક સ્વિચ છે. ઉપરની દિશામાં બંધ રહેશે, નીચેની દિશામાં ઓન રહેશે. અહીં આપણી પાસે એક ડીસી સોકેટ છે. આ ડીસી સોકેટ 12 વોલ્ટના ડીસી એડેપ્ટર સાથે કનેક્શન કરવા માટે ઉપયોગમાં લેવાશે જેની મદદથી રિચાર્જેબલ બેટરીને ચાર્જ કરી શકાશે. ફિલિપ્સ ટાઈપની ડીસી પિનનો આપ 12 વોલ્ટના એડેપ્ટર સાથે ઉપયોગ કરી શકો જે આ બેટરીને ચાર્જ કરવા માટે જરૂરી છે. 2 થી 3 કલાક માટે તમે પાવર સપ્લાય આપો તો પૂરેપૂરી ડિસ્ચાર્જ થયેલી બેટરી ફૂલ ચાર્જ થઈ શકશે. પ્રોજેક્ટના બીજા ભાગરૂપે આપણી પાસે અહીં આરએફઆઈડી કાર્ડ છે કે જે આરએફઆઈડી કી તરીકે પણ કાર્ય કરશે. આ ફાસ્ટ કરવા માટેનો કાર્ડ છે એટલે કે સ્પીડ રેગ્યુલેટ કરવા માટેનો કાર્ડ છે તથા ગામની અંદર એન્ટ્રી થતી વખતે અહીં આપણી પાસે સ્પીડને સ્લો કરવા માટેનો કી કાર્ડ છે કે આરએફઆઈડી કાર્ડ છે. આ પ્રોજેક્ટનો મોટો એવો છે કે હાઈવે પરથી જ્યારે વેહિકલ પસાર થઈ રહ્યું હોય ત્યારે એની સ્પીડ ઘણી વધારે હોય છે. જ્યારે તે ગામના રસ્તાઓ ઉપર એન્ટર થાય છે ત્યારે પણ તે પોતાની એ જ સ્પીડે વાહન ચલાવે છે જે ગામમાં રહેતા અને પસાર થતા અને અન્ય કોઈ કાર્યસ્થળે જતા વ્યક્તિઓનો જીવ જોખમમાં મૂકે છે. કારણ કે કેટલાક ડ્રાઈવર બેજવાબદાર રીતે ગાડી ચલાવે છે, કેટલીક વખત તે ડ્રિંક કરીને પણ ગાડી ચલાવે છે અને તેની નીચે કચડાઈ જવાથી બેફામ સ્પીડે ચલાવતા હોવાથી ઘણા વ્યક્તિઓના મૃત્યુ થયાના બનાવો બહાર આવેલ છે. હવે તેની સ્પીડ લિમિટ કાયમી ધોરણે રેગ્યુલેટ કરવાના બદલે અહીં આ પ્રયોગની અંદર એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલ છે કે જ્યારે એ વાહન ગામના કે શહેરના રસ્તા પર પ્રવેશ કરશે ત્યારે આ પ્રકારના એક કી કાર્ડ વડે તેને સિગ્નલ મોકલવામાં આવશે. એ સિગ્નલ રીડ કરીને વાહનનું એન્જિન સ્વયં સંચાલિત રીતે લો સ્પીડ પર ટ્રાન્સફર થઈ જશે જેથી ડ્રાઈવર ગમે તેટલું કોશિશ કરે પણ એની સ્પીડ અમુક લિમિટથી વધારે જશે નહીં જે સરકારશ્રી દ્વારા નિયંત્રિત કરેલ હશે. અને જ્યારે આ વેહિકલ ગામને રસ્તા છોડીને ફરીથી હાઈવે પર જતું હોય તે વખતે તેની સ્પીડ એની જરૂરિયાત પ્રમાણે રેગ્યુલેટ કરી શકે એટલે કે વધારી શકે હાઈવે પર. તેના માટે અહીં એક એક્ઝિટનું આઈડેન્ટિફિકેશન આપતું કી કાર્ડ છે જે બહાર જતા રસ્તા પર સેટ કરવામાં આવેલ છે. બહાર જતી વખતે એ રીડ થવાથી ગાડીની સ્પીડ જે ડ્રાઈવરની જરૂરિયાત હશે તે પ્રમાણે રેગ્યુલેટ થઈ જશે. તેનું સિગ્નલ આપણને ગ્રીન મળશે. તો આ પ્રોજેક્ટનું ડેમોન્સ્ટ્રેશન જોઈએ. જ્યારે વેહિકલ ગામની અંદરથી પસાર થવાનું હોય તે વખતનો ડેમોન્સ્ટ્રેશન જોઈએ. અને આ પ્રોજેક્ટની એવી ખાસિયત છે કે જે બી કંઈક પાવર સપ્લાયની રિક્વાયરમેન્ટ છે તે વેહિકલની અંદર રહેશે. જે બી કંઈક સુરક્ષા પ્રણાલી લગાવવાની છે તે વાહનની અંદર લાગશે
અને રસ્તા ઉપર જાહેરમાં જે વસ્તુ રહેશે તેમાં કોઈપણ પ્રકારની બેટરી કે અન્ય વસ્તુની પાવર સોર્સની જરૂર નથી રહેતી, જેથી તેને મેન્ટેનન્સની જરૂર નથી રહેતી. તે વોટરપ્રૂફ રહે છે, જેથી મેન્ટેનન્સ કે અન્ય કોઈ ખર્ચ વાપરવાનો રહેતો નથી. તો સરકારશ્રી પર કોઈ પણ બોજો નહીં પડે અને જે વાહનો છે તેની અંદર પહેલેથી જ ડમ્પર પ્રકારના કે હેવી વ્હીકલ પ્રકારના વાહનોની અંદર આ સિસ્ટમ પહેલેથી ઇન્કોર્પોરેટ કરવાની સરળતા રહેશે. નોર્મલ કન્ડિશનની અંદર જ્યારે વાહન હાઈવે પરથી પસાર થતું હોય ત્યારે રેગ્યુલર પોતાની સ્પીડ પર પસાર થશે. તેનું ઇન્ડિકેશન ગ્રીન એલઈડીથી થશે અને ફેન એનો એટલે કે રેડિએટર રેગ્યુલર સ્પીડે ચાલતું હશે. હવે જ્યારે આ વ્હીકલ આ કી કાર્ડ પાસેથી પસાર થશે એટલે કે ગામના રસ્તા પર એન્ટર કરશે ત્યારે રેડ સિગ્નલ મળી જશે. રેડ સિગ્નલ મળશે એટલે વાહનની સ્પીડ ઓછી થઈ જશે. સરકારશ્રી દ્વારા નિયત કરેલ સ્પીડથી વધારે થશે નહીં અને અહીં ડેશબોર્ડ પર રેડ લાઇટ દેખાઈ જશે. તે જ રીતે જ્યારે આ વાહન ગામના એક રસ્તા પર પ્રવેશ કરેલ છે, ગામની અંદરથી કોઈ કાર્ય પસાર કરી દીધું, પૂરું કરી દીધું, જે માલ સામાન ઉતારવાનો હતો તે ઉતારીને અથવા તો ચડાવવાનો હતો તે ચડાવીને જ્યારે ગામના કે શહેરના રસ્તાને છોડે છે અને હાઈવે તરફ જાય છે તે વખતે ગ્રીન સિગ્નલ થઈને સ્પીડ રેગ્યુલેટ થઈ જશે. આ રીતે તેથી બેફામ ડ્રાઇવિંગ કરતા વ્યક્તિઓથી ગામ કે શહેરમાં વસતા લોકોનો જીવ જોખમમાં ના મુકાય અને તેમના જીવનું રક્ષણ કરી શકાય. સાથે સાથે અન્ય વાહનોનું અને અન્ય મિલકતોનું પણ નુકસાન થતું હોય છે, જેનાથી બચી શકાય. આ જ પ્રોજેક્ટની અંદર આપણી પાસે અન્ય એક ફીચર એવું છે કે કેટલાક વ્યક્તિઓ ડ્રિંક કરીને ગાડી ચલાવતા હોય છે. ડ્રિંક કરીને ગાડી ચલાવતા હોય છે તો તે વખતે પણ તે ભાનમાં નથી હોતા અને અન્યનો જીવ જોખમમાં મૂકે છે. તો તેને સુરક્ષિત કરવા માટે આપણે એક આલ્કોહોલ સેન્સરનો ઉપયોગ કરેલ છે. અહીં આપણી પાસે સેનિટાઈઝરનો ઉપયોગ કરીએ છીએ. સેનિટાઈઝરની મદદથી ગાડીનું એન્જિન લોક થઈ જશે. હવે સિસ્ટમને રીસેટ કર્યા બાદ અથવા તો આલ્કોહોલનું લેવલ મિનિમમ પર પહોંચ્યા બાદ જ પ્રયોગ સ્વયંસંચાલિત રીતે ચાલુ થશે. અહીં આપણે એને લોક મોડમાંથી બહાર લાવવા માટે બંધ કરીને ફરી પાછું ચાલુ કરશું. પરંતુ જો ડ્રાઈવર પાસે હજી પણ આલ્કોહોલ ડિટેક્ટ થતું હશે તો ફરી પાછું એ લોક થઈ જશે. એટલે એન્જિન બંધ જ થઈ જશે. એટલે ડ્રિંક કરીને કોઈ પણ વ્યક્તિ આ ગાડી ચલાવી શકશે નહીં. વત્તા જ્યારે તે ગામની અંદર દાખલ થશે ત્યારે ગામના કે શહેરના રસ્તા પર તે લિમિટેડ સ્પીડ પર ગાડી ચલાવી શકશે અને રસ્તો છોડતા એ ફરી પાછો હાઈવેની રેગ્યુલર સ્પીડે ગાડી ચલાવી શકશે.